સ્વાગત છે। ખેરાલુ સ્થિત સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનું ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમિત શાહ દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું। ગ્રીનફિલ્ડ સંકુલમાં ધોરણ 6 થી 12 ના 750 જેટલા વિદ્યાર્થીઓ ભણશે। મહેસાણામાં દૂધસાગર ડેરી સંચાલિત મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ તેમજ સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા ઈ લોકાર્પણ। ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા મહેસાણા ખાતેની દૂધસાગર ડેરી દ્વારા સંચાલિત મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ તથા ખેરાલુ સ્થિત સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણા જિલ્લાના બોરિયાવી ગામે 20 વીઘા જમીનમાં નિર્માણ પામેલ ગ્રીનફિલ્ડ સંકુલમાં ધોરણ 6 થી 12 ના 750 જેટલા વિદ્યાર્થીઓને ભણવા રહેવાની સુવિધાઓ સાથેના આધુનિક સંકુલનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉપરાંત લોકોના સ્વાસ્થ્યની જાળવણી હેતુ 30 મેટ્રિક ટન પ્રોસેસિંગ તથા પેકેજિંગની ક્ષમતાવાળા અમૂલ ઓર્ગેનિક પ્લાન્ટનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના અધ્યક્ષ મયંકભાઈ નાયક, મહેસાણા જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રી મુકેશ પટેલ, સરદાર ચૌધરી, સુખાજી ઠાકોર, રાજેન્દ્ર ચાવડા, કિરીટ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર, દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી તથા સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપરાંત મહિલાઓ સહિત પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી મહેસાણા દૂધસાગર ડેરીએ સૈનિક સ્કૂલની સ્થાપના કરી છે અને એ સૈનિક સ્કૂલને દૂધસાગર ડેરીમાં જેમણે 34 વર્ષ સુધી ચેરમેન પદ શોભાવ્યું હતું, નખ પ્રમાણિક અને ગાંધીવાદી આગેવાન આદરણીય મોતીભાઈ સાહેબનું નામ આપી દૂધસાગર ડેરી આજે ગૌરવની લાગણી અનુભવે છે। આખા દેશમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે। મણિપુર હોય, આસામ હોય, બિહાર હોય, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બધી જ જગ્યાએથી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીં આવે છે અને અહીંયા ભણી અને આજનો વિદ્યાર્થી કાલનો આદર્શ નાગરિક બને તે માટેની જવાબદારી દૂધસાગર ડેરીએ ઊભી કરી છે। સાથે સાથે આજે ઓર્ગેનિક પ્રોડક્ટ માટેનો પ્લાન્ટ પણ એનું પણ લોકાર્પણ અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે। દેશના ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરે અને એના દ્વારા જમીનની ફળદ્રુપતા વધે અને એમાં ઉત્પન્ન થયેલી ખેત પેદાશો બજારમાં ગ્રાહકો સુધી પહોંચે, એના માટે અમૂલના બ્રાન્ડ હેઠળ એ બધી પ્રોડક્ટો બજાર સુધી પહોંચાડવા માટે એનું સોર્ટિંગ, ક્લિનિંગ અને પેકિંગ માટેનો પ્લાન્ટ મહેસાણા ડેરીએ ખેરાલુ ખાતે સ્થાપ્યો છે। એનું પણ આજે લોકાર્પણ થયું છે। એટલે બંને પ્રકલ્પો જે આજે ઊભા કર્યા છે એ મહેસાણા જિલ્લાના સહકારી તંત્ર માટે ખૂબ મહત્વના મિસાલ બની રહેવાના છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।